વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5ના વિદ્યા સહાયક ભરતી બાબતે મહત્વની અપડેટ મળી રહી છે કે જે ધોરણ 1 થી 5ની ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી એ હવે રદ કરી દેવામાં આવેલી છે. એટલે કે તારીખ 22/5/2025થી શરૂ કરવામાં આવેલ સદર જિલ્લા પસંદગીની પ્રક્રિયા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિના સ્નાતક થયેલા ઉમેદવારોની માર્કશીટ છેલ્લા ખાનામાં માત્ર રિઝલ્ટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલ હોવાના કારણે પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલ ગુણ અને મેળવેલ ગુણના સરવાળો કરી ટકાવારી ગાળતા ઉમેદવારના મેરિટમાં ફેરફાર થતો ઉમેદવારોમાં અસંતોષ થવાની શક્યતા હોય ઉમેદવારોએ અન્યાય ન થાય એ હેતુથી તારીખ 22/5/2025થી 31/5/2025 સુધી કરવામાં આવેલી જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ કરવાની તેમજ વિદ્યા સહાયક પ્રક્રિયાના નિયમો 20/1/2017ના જાહેરનામાના ફકરા 8(2)(1) મુજબ સ્નાતકની ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલા ગુણના આધારે જ મેરિટની ગણતરી લઈ નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા આજે 31/5/2025 રોજ બેઠક કરી નિર્ણય કરવામાં આવેલો છે. એટલે કે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા રદ કરી છે. એમના પાસે 20/1/2017નો ઠરાવ હતો, પણ ખરેખર આ અધિકારીઓ શું કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો. આખી પ્રક્રિયા કરી અને હવે રદ કરી દીધી છે અને ફરીથી નવેસરની પ્રક્રિયા જે થાય થશે એનું વિધિવત રીતે ખાસ ટાઈમ ટેબલ નવેસરથી વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. ટૂંક સમય કીધું છે, હવે જોવાનું રહ્યું કે ટૂંક સમય ક્યારે આવે છે. ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટે આ એક ખરેખર ખરાબ સમાચાર કહી શકાય કે ભરતી પ્રક્રિયા જે જિલ્લા પસંદગી થઈ હતી રદ થઈ ગઈ છે, નવેસરથી કરવામાં આવશે. તો આ મહત્વની અપડેટ હતી, તમારા સુધી પહોંચાડી છે. જોવાનું રહ્યું છે કે આ ભરતી પ્રક્રિયા જે ચાલી રહી છે એને શું ગ્રહણ લાગી રહ્યું છે. હજી શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા ટલે ચડી છે. 6 થી 8ની અંદર પણ જે જ્ઞાન સહાયક સાથે કે કોઈ સરકારી નોકરી સાથે MA કે MSc કરેલું એમને પણ રેગ્યુલર કોર્સ કર્યો એમના માટે પણ અપડેટ થઈ હતી. આ ખરેખર ભરતી પ્રક્રિયા કઈ રીતે થઈ રહી છે, તમે આ બાબતે શું કહેવા માંગો છો કમેન્ટ કરીને અવશ્ય જણાવો.